7 દિવસ પહેલા બનાસકાંઠામાં થયો મેઘતાંડવ, પણ આંસુઓના પૂર હજુ પણ જોવા મળી રહ્યા છે। આંસુનું પૂર બનાસકાંઠામાં મેઘતાંડવના 6 દિવસ વીત્યા અને આંસુના પૂર હૃદય ચીરી રહ્યા છે। વરસાદે વિરામ લીધાના 6 દિવસ વીતી ગયા બાદ પણ સુઈ ગામનું ભરડવા ગામ હજુ પણ પાણીના ભરડામાં છે। ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે। ગામના રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ ભરડવા ગામ પહોંચી ત્યારે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જ ગામની અને ગ્રામજનોની સ્થિતિનો ચિતાર આપી રહ્યા હતા। ગામમાં જવું મુશ્કેલ હોવાથી ન્યૂઝ 18ની ટીમ મહા મુસીબતે ટ્રેક્ટરમાં બેસીને ભરડવા ગામ પહોંચી, જ્યાં ગામની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક જોવા મળી। ગ્રામજનો સાથે ન્યૂઝ 18ની ટીમે વાતચીત કરી। ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં હજી સુધી તંત્ર નથી પહોંચ્યું। એટલું જ નહીં, એક તો મેઘતાંડવ, 6 દિવસથી પાણી વચ્ચે જિંદગી અને વીજ પુરવઠો પણ નહીં। આ ગામના લોકોના ચહેરા અને આંખો બધું જ કહી રહ્યા હતા। વીજળી ન હોવાથી પીવાના પાણીની મુશ્કેલી વચ્ચે ગામના સરપંચ પરિવાર દ્વારા પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ। ભરડવા ગામના અનેક પરિવારો માટે ગામમાં જ દેશી જુગાડ। બનાસકાંઠાના ભરડવા ગામના અનેક પરિવારો માટે ગામમાં જ દેશી જુગાડ કરીને દળવાની ઘંટી બનાવીને ગામના લોકોનો અનાજ દળી આપવામાં આવી રહ્યો છે। ગામની પ્રાથમિક શાળામાં નાના બાળકો સાથે આશરો લઈ રહેલા અનેક પરિવારો સરકારી ફૂડ પેકેટની રાહ જોઈને બેઠા છે। સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ આપવા માટે આવે તો પડાપડીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમાં પણ કેટલાક પીડિત ફૂડ પેકેટથી વંચિત પણ રહી જાય છે। ગામમાં અનેક પશુઓના મોત થતા રસ્તાઓ પર સડી ગયેલી અને દુર્ગંધ મારતા પશુઓથી કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ગામના લોકો જ જેસીબીની મદદથી પશુઓના મૃતદેહોને દાટી રહ્યા છે। ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર કે કોઈ વેટરનરી ડોક્ટરો પણ અહીં પહોંચ્યા નથી, જેથી તેમને જાતે મૃતક પશુઓનો નિકાલ કરવો પડી રહ્યો છે। ગામમાં દરેક જગ્યાએ તબાહી જ તબાહી જોવા મળી રહી છે। ખેતીમાં તો મોટું નુકસાનનો કોઈ આંકડો મળે તેમ જ નથી। તંત્રના અનેક દાવાઓને આ ગામની વરવી વાસ્તવિકતા પોકળ સાબિત કરી રહી છે। હાલ પણ ગામમાં પૂર જેવી જ પરિસ્થિતિ હોવાથી ગામ લોકો તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂરની તારાજી 7 દિવસ બાદ પણ યથાવત જોવા મળી। બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ વાવના ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વીજળી નથી, પીવાના પાણીની સમસ્યા છે। ખાવા માટે લોકો વલખા મારે છે તો લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી છે। ખેતીમાં પણ ભારે નુકસાન છે। ઘાસચારો બરબાદ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના આ હાલ છે। જુઓ આ સુઈગામ તાલુકાના ગામોનો આકાશી નજારો। 7 દિવસ બાદ પણ ઘણા ગામો જળબંબાકાર છે। સુઈગામના હાલ બેહાલ થયા છે। સ્થિતિ એવી છે કે આ વિસ્તારમાં ફક્ત ટ્રેક્ટર લઈને જ જવું પડે છે અને નાના વાહનો અહીં ચાલી શકતા નથી। થરાદથી સુઈગામ જવાના રસ્તાના દ્રશ્યો જુઓ। 7 દિવસ બાદ પણ થરાદ સુઈગામ હાઈવે બંધ છે। સુઈગામના પશુપાલકોની હાલત વધુ કફોડી બની છે। જ્યારથી પૂર આવ્યું છે, લોકો રોડ પર પોતાના પશુઓ લઈને બેઠા છે। નીચે ધરતી અને ઉપર ખુલ્લું આકાશ જ હાલ તેમનો આશિયાનો છે। ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પશુપાલકો પશુઓને રોડની બાજુમાં લઈને બેઠા છે। પાણી ઉતરતા નથી અને ઘાસચારો મળતો નથી। સ્થિતિ એવી છે કે રોડ ઉપર જ ખાટલા લઈને દિવસ રાત બેસી રહ્યા છે અને પોતાના પશુઓની સાર સંભાળ રાખી રહ્યા છે। પશુઓને ખવડાવવા માટેનો જે ઘાસચારો છે તે લેવા પશુપાલકો કિલોમીટર સુધી ચક્રાવો મારી રહ્યા છે। આ વાત છે બનાસકાંઠાની। બનાસકાંઠામાં પૂર પ્રકોપને 7 દિવસ વીત્યા। 7 દિવસથી વરસાદે વિરામ લીધો છે, છતાં જિલ્લાના સરહદી વિસ્તારના ઘણા ગામો હજુ પણ જળબંબાકાર છે। જિલ્લામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। વાવ તાલુકાના ભાટવર ગામ હજુ પણ જળબંબાકાર છે। ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી, જ્યાં કેમેરામાં કેદ થયું પાણી જ પાણી। આ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। પૂરના 7 દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ છે। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરેલા હોવાથી વાહનો જઈ શકતા નથી। જેની પાસે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટર લઈને ગામમાં અવરજવર કરી શકે છે, પરંતુ જેમની પાસે વાહન નથી તેઓ બળદગાડાનો સહારો લઈ રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે પાણી ભરેલા હોવાથી ઢોરોની હાલત પણ કફોડી બની છે। લીલો કે સૂકો કોઈ ચારો નથી અને તેથી જ પશુપાલકો ચારો લેવા બળદગાડા લઈને કિલોમીટરો સુધી બહાર જાય છે અને ચારો લઈ ઢોરને આપે છે। તોફાની વરસાદે બનાસકાંઠાના ઘણા ખેડૂતોને રાતા પાણીએ રોડાવી દીધા છે।
11 ઇંચ વરસાદ તો ખાબકી ગયો, પણ પાણી હજુ ઓસરા નથી. એક તરફ પાણી ભરાયેલા છે તો બીજી તરફ તેજ પવન સાથે તોફાની વરસાદે ખેતીને પણ નુકસાન પહોંચાડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી છે. ખેતી સાથે સાથે બાગાયત ખેતીને પણ બરબાદ કરી દીધી છે. થરાદ તાલુકાના જાણતી ગામમાં દાડમની ખેતી કરતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. અહીંના ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી દાડમના છોડને મોટા કર્યા. દાડમના છોડ પર દાડમ આવી પણ ગયા, પરંતુ તે જ સમયે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અને દાડમના છોડને જમીનદોસ્ત કરી દીધા. વરસાદના લીધે દાડમ બગડી જતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. લોન લઈને દાડમ વાવ્યા બાદ ખેડૂત પરિવારે અનેક સપનાઓ જોયા હતા. તે સપનાઓ પણ ચકનાચૂર થઈ ગયા છે. થરાદમાં આજ ફક્ત ખેડૂત નથી, વાવ સુઈગામના ઘણા તાલુકાના ખેડૂતોની આવી જ દશા થઈ છે. નર્મદા ડેમમાં ફરી આવક. સિઝનમાં બીજી વાર સપાટી 136 મીટરને પાર પહોંચી. ઉપરવાસથી આવકને પગલે ફરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટર પાર પહોંચી. ઉપરવાસમાંથી 1,12,740 ક્યુસેક પાણીની આવક થઈ, જેને પગલે નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1.4 મીટર ખોલવામાં આવ્યા. આવકની સામે ડેમના 10 ગેટ ખોલી 1,20,000થી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી 136.33 મીટરે પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ તરફ ચોમાસાની ઋતુમાં ઝેર ગામ પાસે આવેલા ડેમ ખાતે કુદરતી ઝરણાનો નજારો જોવા પ્રવાસીઓની ભીડ ઉમટી છે. શનિવાર રવિવારની રજાને કારણે હાલ ઝેર ગામમાં પ્રવાસીઓ ઉમટી પડે છે. કુદરતી રીતે વહેતા ઝરણા અને આસપાસની લીલી ચાદરને કારણે આ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઝેર ડેમ ખાતે કુદરતી ઝરણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલી ધારીના વધુ કેટલાક ગામોમાં વરસાદ. વીરપુર, માધુપુર, દલખાણિયા, મોણવેલ, ભાડેર, કાથરોટા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત. ગીર સોમનાથના વેરાવળ પાટણ પાલિકા સૂત્રાપાડા શહેર માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથનો સૌથી મોટો હિરણ બે ડેમ તેની 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચીને 100% ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, સૂત્રાપાડા શહેર, 3 ઔદ્યોગિક એકમો અને સોમનાથ આવતા ભાવિકો માટે પાણીની સમસ્યાનું નિવારણ થયું. તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ બે ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ડેમ છલકાઈ જતા હવે આ વિસ્તારોની પાણીની સમસ્યા આગામી 1 વર્ષ માટે હળવી બની ગઈ છે. ચાલુ વર્ષે ગીર સોમનાથમાં દર વર્ષ કરતા ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને શહેરીજનો પાણીની અછતનો સામનો કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હિરણ બે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આખું વર્ષ પાણીની સમસ્યા દૂર થઈ છે અને લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સુરેન્દ્રનગરના રહીશો વગર વરસાદે પાણી વચ્ચે થયા કેદ. સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલા મચ્છુનગર, રાયકાનગર, કુંતા પાર્ક સહિતની સોસાયટીઓના વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. અહીં ભૂગર્ભ ગટર પણ બ્લોક થઈ જતા ગટરના ગંદા પાણી ઉભરાઈને વરસાદી પાણી સાથે મિશ્ર થઈ જાય છે. ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી જ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જે હજી સુધી ઓસરા નથી. ગંદા પાણી સોસાયટીમાં મુખ્ય રસ્તા પર પણ ફરી વળતા લોકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે. આ મામલે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 10 થી વધુ સોસાયટીના 700 થી વધુ લોકો સતત 3 માસ કરતા વધુ સમયથી પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મનપાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે. અડધા કલાક સુધી વાહન ચાલકો ડરી ગયા. રોડ રહ્યો બાનમાં અને ફક્ત એક વ્યક્તિના કારણે. વાપી સેલવાસ રોડ પર એક દારૂડિયાએ જાહેર રોડને બાનમાં લીધો. રોડની વચ્ચે જ ઊભા રહીને દારૂડિયાએ આતંક મચાવ્યો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સતત અડધા કલાકથી વધુ સમય સુધી આ દારૂડિયાએ રસ્તાની બાનમાં લેવા પ્રયાસ કર્યો. દારૂના નશામાં ધૂત આ યુવકને પોતાના કપડાનું પણ ભાન નહોતું. પહેલા તે રોડ પર આવી ચડ્યો અને ગેસના બોટલો લઈને જતા એક વાહનમાંથી ગેસ સિલિન્ડર ખેંચીને બહાર કાઢી દીધો હતો અને તે બાદ ગેસના સિલિન્ડર સાથે રસ્તાની વચ્ચે જ આવી અને ઊભો રહી ગયો.
ત્યારબાદ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા વચ્ચે જ સૂઈ જઈ તેને વાહનો રોકવાનો પણ પ્રયાસ કર્યો. આ ધમાલમાં તે એક રિક્ષાની ટક્કરથી માંડ બચ્યો હતો. દારૂડિયાએ કેટલાક વાહનોના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. દારૂડિયાની ધમાલના કારણે દોડધામ મચી ગઈ હતી. એટલું જ નહીં, એક કેશ ભરેલી એક વાનને પણ આ યુવકે અટકાવીને તેના બોનેટ પર ચડી ગયો હતો, જે બાદ લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એક દરોડામાં સ્થળ પર જતા જ પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા બુટલેગરો. દારૂના મોટા જથ્થા તો પકડાય છે, પરંતુ હવે તો ગુજરાતમાં જ દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. બોટાદના શિરવાણિયા ગામમાંથી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પકડાઈ. બોટાદ એલસીબી પોલીસે ગુપ્ત બાતમીના આધારે વાડી વિસ્તારમાં આવેલા એક બંધ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી, કારણ કે આ સ્થળ પર દારૂ બનાવાતો હતો. સ્થળ પરથી અંદાજે 15 લાખનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો. આ સાથે સ્થળ પરથી 852 તૈયાર દારૂની બોટલ, 180 ખાલી બોટલ, લેબલ્સ, સ્ટીકર સહિતના મટીરીયલ પણ મળી આવ્યું હતું. તો પોલીસે આ મામલે ગોડાઉનના માલિક રાજેશ વિરજા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં માલિક ઉપરાંત સુખદેવસિંહ મહાવીરસિંહ ગોહિલ અને ઓઢાભાઈ રામકુભાઈ ધાંધલ સામે ગુનો નોંધાયો છે. તો હાલ પોલીસે આ દારૂ ડુપ્લિકેટ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. અરવલ્લી બોર્ડરથી દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસૂબા પર ફેરવાયું પાણી. અરવલ્લી જિલ્લા પોલીસે ગુજરાતથી રાજસ્થાન બોર્ડરની રતનપુર ચેકપોસ્ટ ઉપરથી છેલ્લા 20 દિવસમાં 4 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડતા ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોમાં સોંપો પડી ગયો છે. અતિ સંવેદનશીલ રતનપુર ચેકપોસ્ટ ઉપર આ કડક કાર્યવાહી કરાઈ છે. તાજેતરમાં જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા આવતાની સાથે જ જિલ્લાનું પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને એલસીબી તેમજ એસઓજી સહિતની ટીમો વધુ સક્રિય બની ગઈ છે. સાથે સમગ્ર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ માટે ડ્રાઈવ યોજાઈ રહી છે, જેમાં જુદા જુદા ગુનાઓ હેઠળ કરોડોનો દારૂનો જથ્થો અને મુદ્દામાલ કબજે લેવાયો છે. જિલ્લા અને સૌથી વધુ શામળાજી પોલીસ દ્વારા રતનપુર બોર્ડર ઉપરથી નોંધપાત્ર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વળી નવરાત્રીના તહેવારોને લઈ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે છેલ્લા 20 દિવસમાં જુદા જુદા 351 ગુનાઓ હેઠળ 4.39 કરોડનો દારૂ અને મુદ્દામાલ સહિત 372 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વલસાડમાં જોવા મળ્યો નશામાં ધૂત નબીરાનો બેફામ રફતારનો કેર. વલસાડમાં જ દારૂના નશામાં એક નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી લોકોની જિંદગી સાથે રમત કરી. દારૂના નશામાં ચકચૂર નબીરાનો બેફામ રફતારનો કહેર સામે આવ્યો. મોડી રાત્રે રેલવે ઓવરબ્રિજ નજીક કાર ચાલકે 3 થી વધુ વાહનોને અડફેટે લીધા. એટલું જ નહીં, બેફામ રફતારે રસ્તા પર બેઠેલા પશુઓને પણ ટક્કર મારી હતી. આ ઘટનામાં 3 લોકોને ઈજાઓ થઈ, જ્યારે એક ગાયનું મોત થયું. અકસ્માતોની હારમાળા સર્જીને નશાખોર નબીરાએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોના ટોળાએ તેને પકડીને મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી. અકસ્માતથી ટોળાનો રોષ એટલો હતો કે નશાખોરની કારમાં પણ તોડફોડ કરી હતી, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. 10 દિવસ અગાઉ પણ ચલા રોડ પર દારૂના નશામાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે બેફામ ચાલકોના કહેર સામે લોકો કડક પગલાંની માંગ કરી રહ્યા છે. બેફામ રફતારનો કેર. ગુજરાતમાં અલગ અલગ અકસ્માતના 3 બનાવો. અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમકવાર અકસ્માત થયો. ભારે વળાંકવાળા આ ઘાટ પર એકસાથે 4 વાહનો અથડાયા અને ઊંધા પડી ગયા હતા. આ અકસ્માતનો ભોગ એક પોલીસ વાન પણ બની હતી. જો કે વાનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નથી થઈ. અકસ્માતમાં એક ટ્રકના ક્લીનરનું મોત થયું, જ્યારે ડ્રાઈવર ઘાયલ થયો હતો. આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહી હતી. પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી. અંબાજી પોલીસને 112 જનરક્ષક વાહન પણ ખાડામાં ફંગોળાયું હતું. તો આ તરફ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અકસ્માતની ઘટના. નેશનલ હાઈવે 48 પર આઈસર ટેમ્પાનું સ્ટેરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ આઈસર ટ્રક ધડાકાભેર અથડાયો
અથડાયેલા આઈશર ટેમ્પાના ચાલકને પગના ભાગે ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો તો સ્થાનિકોએ ક્રેન બોલાવી આઈસરમાં ટેમ્પા ફસાયેલા ચાલકને હેમખેમ બહાર કાઢ્યો. તો વડોદરા નેશનલ હાઈવે 48 પર અકસ્માતનો બનાવ બન્યો, જેમાં એક સાથે 3 વાહનો ટકરાયા. આ અકસ્માતમાં 2 ટ્રક વચ્ચે એક ઇકો કાર સેન્ડવિચ બની હતી. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરા ભરૂચ વચ્ચે કરજણ પાસે આ અકસ્માત થયો હતો. રાજ્યમાં મારામારીના 3 બનાવો સામે આવ્યા છે. બનાસકાંઠામાં યુવતીને ઢોર માર મારતો યુવકનો વિડીયો વાયરલ. થરાદના ગઢસીસર ગામનો વિડીયો હોવાની શક્યતા. યુવતી પોતાના ભાઈ સાથે ખેતરમાં ગઈ હતી અને બાજુના ખેતરમાંથી આવેલા યુવકે છેડતી કર્યાનો આક્ષેપ કર્યો. યુવકે અચાનક યુવતી પાસે જઈને તેનો હાથ પકડી જબરજસ્તી કરતા યુવતીએ વિરોધ કરતા યુવકે યુવતીને માર માર્યો હોવાનો આરોપ. યુવતીએ રમેશ પ્રજાપતિ નામના યુવક સામે થરાદ પોલીસને અરજી કરી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. આ તરફ ભાવનગરની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ. વાળુકડ ખારસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર માર્યો. ધોરણ 2 માં અભ્યાસ કરતા 7 વર્ષીય બાળકને માર માર્યાનો આરોપ. બાળકને તાવ આવતા 4 થી 5 દિવસથી શાળાએ જતો નહોતો, કેમ ગેરહાજર હતો કહી શિક્ષકે માર માર્યાનો આરોપ. વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. તો જાડિયો કહી ખીજવતા એક કિશોરે બીજા કિશોર પર છરીથી હુમલો કર્યો. મહેસાણાના તેજસ્વી સોસાયટીના ગેટ આગળનો બનાવ. મહેસાણા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. આ તરફ અમદાવાદના માંડલ તાલુકામાં ફાયરિંગનો બનાવ. જાલીસણા ગામ પાસે આવેલા સન આર્કેડમાં વિષ્ણુ શર્મા નામના શખ્સે દુકાનદાર શ્રવણકુમાર પર ફાયરિંગ કર્યું. પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ. દુકાનદાર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે પોલીસની કાર્યવાહી. અમદાવાદના નારોલમાં કરંટ લાગવાથી દંપતીના મોત મામલે આખરે પોલીસે કરી કાર્યવાહી. નારોલ પોલીસે 5 વ્યક્તિ સામે બેદરકારી બદલ ફરિયાદ નોંધી, જેમાં 2 ખાનગી કોન્ટ્રાક્ટર, એએમસીના 2 સુપરવાઇઝર અને 1 ટેકનિશિયન સામે ગુનો. રાજન સિંગલ અને એકતા સિંગલનું વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. તાજેતરમાં નારોલમાં મટન ગલીમાં દંપતીનું પાણી ભરેલા ખાડામાંથી નીકળતા કરંટ લાગતા મોત નીપજ્યું હતું. રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન એક્ટિવા લઈ નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર પાણી ભરેલા ખાડામાંથી પસાર થતા પતિ પત્નીને કરંટ લાગ્યો હતો અને તેઓ બેભાન થઈને ખાડામાં પટકાયા હતા. જે બાદ વીજ પુરવઠો બંધ કરાવીને બંનેને ખાડામાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. જો કે બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા. દંપતીના મોતથી તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો હતો. વલસાડમાં તસ્કરો મહેનત કરી ઘરમાં તો ઘૂસ્યા, પણ પછી જોવા જેવું થયું. વલસાડના પારડીમાં મોડી રાત્રે ત્રાટકેલી તસ્કરોની ટોળકીને વિલા મોઢે પરત ફરવું પડ્યું. પારડીના પોણિયા સ્ટેશન રોડ પર મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી, જેણે સ્ટેશન રોડ પર આવેલી બાલાકૃષ્ણ રેસિડેન્સીમાં એક બિલ્ડરની ઓફિસ અને એક દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ કે રોકડ રકમ હાથે ન લાગતા તસ્કરોએ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. અને ત્યારબાદ તસ્કર ટોળકીએ આ વિસ્તારની અન્ય સોસાયટી વિસ્તારમાં પણ ચક્કર માર્યા. જો કે સ્થાનિકોએ જોઈ જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અડધી રાત્રે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસને જોતા જ તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે હાલ પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધ શરૂ કરી છે. રાજ્યમાં એક જ દિવસમાં આગના અલગ અલગ 4 બનાવ બન્યા. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એજી ચોક નજીક આગની ઘટના. આઈડીબીઆઈ બેંકમાં લાગી હતી આગ. રાત્રે બનાવ બનતા મોટી જાનહાની ટળી. જો કે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ભરૂચના અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ. અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ફાયરની 6 ગાડી ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો કર્યો પ્રયાસ. તો વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગનો બનાવ. કારમાં આગ લાગવાના 2 બનાવ સામે આવ્યા. સૌપ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી. સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો. થોડી વારમાં જ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. તો સાંજના સમયે અતુલ નજીક નેશનલ હાઈવે પર અન્ય એક કારમાં આગ લાગી હતી. સીએનજી કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થયા હતા.
વલસાડના પારડી અને અતુલ વચ્ચે દારૂ ભરેલી કારમાં આગ લાગી. મુંબઈથી સુરત જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારની તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારની આગળના તેમજ પાછળના ભાગમાં અને સીટની નીચે દારૂ મળી આવ્યો હતો. જો કે આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કાર નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી. ભાવનગરમાં ખનીજ માફિયાઓની મદદનું એક મોટું નેટવર્ક પકડાયું છે. ખનીજ માફિયાઓનું નેટવર્ક. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી. વોટ્સએપ ગ્રુપથી જાસૂસીનું નેટવર્ક. ભાવનગર શહેરમાં ખનીજ ચોરીને મદદરૂપ નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 અલગ અલગ વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની લોકેશન અને હિલચાલની જાણકારી આપવામાં આવતી હતી. અધિકારીઓની ગાડીના નંબર, લોકેશન વોઇસ મેસેજથી શેર કરવામાં આવતા હતા. માહિતીના બદલામાં ખનીજ માફિયાઓ પાસેથી નાણાંની વસૂલાત કરતા હતા. તો ભૂસ્તર શાસ્ત્રી અધિકારી ભરતકુમાર જાલોન્દ્રાએ આ મામલે ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી. જે આધારે પોલીસે 3 વોટ્સએપ ગ્રુપના 3 એડમિનની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ, આશીષ હિરજીભાઈ મકવાણા અને શિવમ કનકભાઈ ચૌહાણ નામના ગ્રુપ એડમિનની ધરપકડ કરી છે. આ શખ્સોની ગુનો આચરવા ખાસ મોડસ ઓપરેન્ડી હતી. વોટ્સએપ ડેટામાંથી વધુ ખુલાસાની પણ શક્યતા થઈ છે. આ ગ્રુપમાં ભૂસ્તર શાસ્ત્રી, આરટીઓ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની લોકેશન, હિલચાલની માહિતી, ફોટાઓ તેમજ બધું જ શેર કરતા સાથે જ ઓડિયો પણ શેર કરવામાં આવતો અને ગ્રુપના સભ્યો પાસેથી ગૂગલ પે થી નાણાં પણ વસૂલવામાં આવતા હતા. હાઈવેની એક હોટલની પાછળ ચાલતા એક ગોરખ ધંધા પર જનતાએ પાડી રેડ. વલસાડના ડુંગરી વિસ્તારમાં ફરી એકવાર ડીઝલ અને કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. નેશનલ હાઈવે પાસે આવેલી શિવશક્તિ હોટલના પાછળના પરિસરમાં કૌભાંડ ચાલતું હતું. સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને આખું કૌભાંડ પકડી પાડ્યું છે. ટેન્કરોમાંથી કેમિકલ અને ડીઝલની હેરફેર કરવાનો લોકોએ વિડીયો ઉતારીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી લાખો રૂપિયાનું શંકાસ્પદ ડીઝલ અને કેમિકલ ભરેલું ડ્રમ તેમજ ટેન્કર જપ્ત કર્યું હતું. આ કૌભાંડમાં હોટલ સંચાલકો અને ટેન્કર સ્ટાફની સંડોવણી હોવાની શક્યતા છે. હાઈવે પર આવેલી હોટલોમાં આવા ગેરકાયદે ધંધાઓ વધતા હોવાની રાવ ઉઠી છે. તેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ થઈ રહી છે. પોલીસને ટેન્કરના નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે. તો થોડા દિવસો પહેલા પણ વલસાડ નજીક નેશનલ હાઈવે પરની એક હોટલ પરિસરમાંથી આ પ્રકારનું જ કેમિકલ અને લોખંડના સળિયા ચોરીનું રેકેટ ઝડપાયું હતું. તેથી હાઈવે પર આવેલી હોટલોના પરિસરોમાં ચાલતા આવા ગેરકાયદેસર કૌભાંડો પર રોક લાગે તે જરૂરી છે. કચ્છમાં ટ્રક ચાલકોની ઝુંબેશના આખરે પડ્યા પડઘા. નો રોડ નો ટોલના નારા. કચ્છમાં આ ઝુંબેશના વ્યાપક પડઘા પડી રહ્યા છે. આ આંદોલનમાં 35,000થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. આ તરફ સામખિયાળી, માખેલ, સુરજબારી અને મોખા ટોલના કે 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય લેવાયો છે અને ટોલ ઓથોરિટીએ 3 દિવસ સુધી રાહત આપી છે. સાથે આ સમયગાળામાં રસ્તાનું કામ કરવાની ખાતરી અપાઈ છે. ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા છે અને દિલ્હી સુધી તંત્ર દોડતું થયું છે. ગઈકાલે પણ લોકોએ સામખિયાળી ટોલનાકું જામ કર્યું હતું. આ પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા હતા. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ગઈકાલે કાર રેલી અને પ્રદર્શનો પણ યોજાયા હતા. જો કે આ વિરોધને પગલે હાલ ટોલ ઓથોરિટીએ 3 દિવસ સુધી રાહત આપી છે. ભારેલો અગ્નિ પણ ગુજરાતીઓએ બોલાવી રમઝટ. નેપાળમાં અરાજકતા વચ્ચે રામધૂન અને ગરબા. ટીવી સ્ક્રીન પર દેખાતા બંને દ્રશ્યો નેપાળના છે, જ્યાં એક તરફ આગ ચંપી અને અરાજકતાની સ્થિતિ છે તો બીજી તરફ નેપાળમાં જ ગુજરાતીઓ રામધૂન કરી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નેપાળમાં વણસેલી સ્થિતિ વચ્ચે જામનગરથી નેપાળ ગયેલા લોકો અખંડ રામધૂન કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામના 14 થી 15 વડીલો પણ નેપાળના કાઠમંડુમાં આવેલા પશુપતિનાથ મહાદેવ નજીકની હોટલમાં રોકાયા છે. ત્યાં
પ્રવાસીઓ અખંડ રામધૂન શરૂ રાખી રહ્યા છે. સાથે જ ગરબાની પણ રમઝટ બોલાવી આ ગરબા રમતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયો જોયા બાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક યાત્રિકોએ રોમિંગ કાર્ડ એક્ટિવ કરી વિડીયો કોલ મારફતે પોતાના પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે. સૌરાષ્ટ્રના દેપાડિયાથી નાથાબાપુ પ્રેરિત અખંડ રામધૂન ચાલી રહી છે. તેમાં પશુપતિનાથ જ્યોતિર્લિંગમાં પણ 18 દિવસની અખંડ રામધૂન અને શિવકથા યોજાઈ હતી. તે જ સમયે ત્યાં અરાજકતા ફેલાઈ હતી અને નેપાળ ગયેલા ગુજરાતી પરિવારોમાં ચિંતા ફેલાઈ હતી. જો કે હાલમાં શિવકથા કેન્સલ કરાઈ છે, પરંતુ અખંડ રામધૂન યથાવત રખાઈ છે.